નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વેનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો, તો આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત ગમ્મતનું પેપરનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો તમારે વિડીયો જોવાનો છે, પસંદ આવે તો લાઈક કરવાની છે. પ્રશ્ન નંબર 1 અ છે, આ વિકલ્પોમાંથી આપણે સાચી ખાલી જગ્યા પૂરવાની છે. 7 રિક્ષાના પૈડા કેટલા? તો ઓપ્શન નંબર બ છે 21 હોય. 15 ગુણ્યા 6, 15 છંગ કેટલા? તો 15 છંગ 90. નંબર 3, ચાળી પેન્સિલના 8 જૂથ બનાવતા દરેક જૂથમાં કેટલી પેન્સિલ આવે? તો 40 ભાગ્યા 8 કરીશું એટલે 5 પેન્સિલ આવશે. 42 ભાગ્યા તમે 2 કરો છો નંબર 4 ની અંદર તો 21 જવાબ આવે છે. આ જુઓ, 5મા નંબરના પ્રશ્નમાં મિસ્ટેક છે. તો 5 ચોક 20, ખાલી જગ્યા ગુણ્યા 2 કરીએ તો 20 થાય. 10 દુ 20, પણ ચારે ચાર ઓપ્શન ની અંદર 10 જોવા મળતા નથી. નંબર 6 છે, 2.5 રૂપિયા બરાબર ખાલી જગ્યા પૈસા. 2.5 રૂપિયા એટલે 250 પૈસા. પ્લસ છે 250 પૈસા થશે. એના પછી નંબર 7 છે કે 70 પૈસાના કેટલા સિક્કા બરાબર 6 થાય? તો એવા 12 સિક્કા. કેટલા સિક્કા? 12. ઓપ્શન નંબર ડ છે. રૂપિયામાં રૂપાંતરિત કરો. 857 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા, તો 8.57 રૂપિયા. હવે જુઓ, તમે નીચેની વસ્તુઓ માટે આપેલા કોલમમાં સૌથી ભારેથી સૌથી હલકી તરફ 1 થી 4 ક્રમ લખવાના છે. તો આથી સૌથી ભારો 1 આપીશું. એના પછી માનવ છે, તો માનવમાં 2 આવશે. પછી સસલું આવશે, 3 આવશે, અને પછી સુઈ છે 4. સુઈ હલકી હોય, બરાબર. એના પછી જુઓ તો ઉદાહરણ મુજબ આપણે કામ કરવાનું છે. એના પછી સૂર્ય છે 3, તો પહેલા ઉદાહરણ જોઈ શકો છો. બીજામાં સૂર્ય છે 5 છે, વત્તા 5 10 થશે. પણ જોડ કેટલી છે? 2 જોડ છે. 2 ગુણ્યા 5 10 થશે. આ રીતે, બરાબર. હવે જોડકા જોડવાના છે. 45 ભાગ્યા 9 કરો એટલે 5 આવશે. 81 ભાગ્યા 9 કરો એટલે 9 આવશે. 36 ભાગ્યા 9 કરો એટલે 4 આવશે. 54 ભાગ્યા તમે 9 કરો 6 આવશે. 72 ભાગ્યા 9 કરો એટલે 8 આવશે. 60 ભાગ્યા 6 કરો 10 આવશે. 18 ભાગ્યા 6 કરો 3 આવશે. 36 ભાગ્યા 6 કરો એટલે 6 આવશે. 48 ભાગ્યા 6 કરો એટલે 8 આવશે. 54 ભાગ્યા 6 કરો એટલે 9 આવશે. 54 ભાગ્યા 8 એટલે 8 આવશે. 24 ભાગ્યા 8 એટલે 3 આવશે. 40 ભાગ્યા 8 એટલે 5 આવશે. 56 ભાગ્યા 8 એટલે 7 આવશે. 72 ભાગ્યા 8 એટલે 9 આવશે. 35 ભાગ્યા 7 એટલે 5 આવશે. 63 ભાગ્યા 7 એટલે 9 આવશે. 49 ભાગ્યા 7 એટલે 7 આવશે. 21 ભાગ્યા 7 એટલે 3 આવશે. 56 ભાગ્યા 7 એટલે 8 આવશે. જુઓ, એના પછી નીચે આપેલી વસ્તુઓમાંથી 1 કિલોગ્રામથી વધુ વજનદાર વસ્તુ માટે રાઈટ અને 1 કિલો ઓછી માટે ચોકડી કરવાની છે. તો અહીંયા ફ્રીજ છે તો રાઈટ કર્યું છે. પેન્સિલનું બોક્સ છે તો ચોકડી કર્યું છે. વિદ્યાર્થી જઈ રહ્યો છે એ રાઈટ છે. 1 થી વધારે કિલો છે ને, કેળું છે તો કેળું 1 થી વધારે કિલો ના ચોકડી મારી છે. એકવાર એ પેટર્ન પૂરી કરવાની છે. પેટર્ન તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. 500 મિલી 100 મિલીના છે તો કેટલા ભરી શકાય? ખાલી જગ્યાથી ભરી શકાય. 500 મિલી અને 100 મિલી 5 વખત ભરી શકાય. 100 મિલી 500 મિલી ભરવાનું છે આપણે, બરાબર. 20 થી 1000 એટલે 5 વખત પાછું. 20 5 1000, 200 200 ને 10,000 છે, બરાબર. 100 થી 500 5 500, 200 5 1000. એના પછી જુઓ, તમે ચિત્રની વિગત પરથી ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. 800 ગ્રામ 500 ગ્રામ 300 બાકી 300 ગ્રામ કરી દેવાનું. 100 ગ્રામ કરવા માટે 40 અને 60 એટલે 100 ગ્રામ થશે, બરાબર. આ જુઓ, તમે આલેખ અહીંયા અમે દોર્યો છે એ તમારે વ્યવસ્થિત આલેખ જોવાનો છે, બરાબર. આ રીતે આલેખ આવશે. એના પછી કાપા પ્રમાણે એક કાપાના મિત્રો 100 છે. એક કાપો છે તો 100 મિલી થશે. અહીંયા મિત્રો કાપા ગણે 2 4 અને 5 તો 500 મિલી થશે, બરાબર. સાયકલ છે તો 3 સાયકલના પૈડા કેટલા? તો 2 ગુણ્યા 3 6 થશે. મિત્રો સસલાની વાત કરીએ તો 5 સસલાના કાન કેટલા? 5 દુ 10 કાન.
સાત હાથીની સૂંઢ કેટલી? સાત જ હોય. એક હાથની બે એક જ સૂંઢ હોય, બરાબર. એક પેટર્ન છે, પૂરી કરવાની છે. પેટર્ન આગળ વધારતા આવતા સાચો વિકલ્પ રાઈટ કરો. પહેલામાં, પછી બીજામાં છોડીને, બરાબર. પછી બે થઈ ગયા, પછી જે બાકી હતું એને ખામે એનું, બરાબર. હવે જુઓ, સામે હતું ને, તમે જુઓ જેમ છે એમને ઉપર ચિપકાવવાનું હતું, તો તમે જોઈ શકો છો કે સીધું ચિપકાવવાનું. પહેલો જે છે સાચું આવશે, પહેલા નંબર રાઈટ આવશે. એના સંખ્યાની પેટર્ન છે તે 11, 12, 13, 14, 15 આવે, 16, 17 આવે. ક, ખ, ગ, ઘ, ચ, છ અને જ આવશે. જુઓ, આ પેટર્ન આગળ વધશે. સિક્કાની વાત કરીએ, 8 રૂપિયા, 8 રૂપિયાની વસ્તુ છે. તો પેલા 1 રૂપિયો આપવાનો, એક 5નો સિક્કો આપવાનો, એક 2નો સિક્કો. 5 થી 7 ને 8 થશે. કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરવાનું છે. તો કેટલી વખત માપ્યા? 1 લીટર એટલે 100 મિલી. 10 વખત માપવું. 500 મિલી એટલે 100 મિલી, 5 વખત માપવું પડે. નીચે દાખલા ગણો, ગમે તે એક. તમે જોઈ શકો છો, દાખલા ગણ્યો છે, એ અમારે જોવાનું છે. બાળ મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય, ચેનલને તમે હજી સુધી આપણે સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી મનપસંદ પોતાની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું છે, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.